કોણ કરી નાખ્યું પાછું? હે તો 4 પ્રશ્નો પૂછ્યા છે શ્રોતાઓ, 4 પ્રશ્નો પૂછ્યા છે શૌનકજીના ભાગવત માટેના 4 પ્રશ્નો. ફરીથી આપણે કયા કયા? તો એક ભાગવત સંબંધી, એક કર્તા સંબંધી, એક શ્રોતા સંબંધી અને એક વક્તા સંબંધી. નિશા તું આવી ગઈ ને? હવે લઈ જઈ. લઈ લીધું છે નામટ. આટલું જ લીધું બેટા. 4 પ્રશ્ન જે પૂછ્યા એ રાઈટ. જેને શ્રોતા, વક્તા, કર્તા અને અને ભાગવત સંબંધી પેલું છે. અને એમાં આગળ શું આવ્યું તું? એ 4 પ્રશ્ન તો પૂછ્યા. અવાજ કેમ બંધ થઈ ગયો? ચાલુ છે. તમે તમારું સ્પીકર કરો. તમારે ચાલુ સ્પીકર, તમારે સ્પીકર કરીને સાંભળવું પડે. અવાજ તો ચાલુ જ છે. ત્યાં પેલું સ્પીકર નું સાઈન. અવાજ નથી આવતો. ઇટ્સ ઓકે. શી હેઝ લાઈક એમને સ્પીકર બંધ હશે ને એટલે એમને ખબર નથી પડતી. આગળ લો. ઉત્પત્તિનું. ભગવતી માસી કોણ લેતા હતા? મીટમાં બોલું છું. ઓકે. એટલે સ્વરૂપ, ઉત્પત્તિ અને ભાગવત સંબંધી જે કારણ છે તે વૈરાગ્ય માટે છે. અને પરીક્ષિતના સંબંધમાં મુખ્ય પ્રશ્ન રહે છે તમે અલૌકિક શ્રદ્ધા રાખો તો કોઈ પણ વસ્તુને શીખી શકાય. બરાબર. સુખદેવજીનું પાત્ર બતાવ્યું છે. પછી તો કે છે મૂળ છે પણ જ્ઞાની છે બહુ. અને એકદમ પ્રભુમાં એકદમ લીન થઈ ગયેલા છે. એ એમનામાં સર્વાત્મ ભાવ છે. પ્રભુને સર્વત્ર એ જુએ છે. એટલો સર્વાત્મ ભાવ છે કે જો કોઈના ઘરે ભિક્ષા માટે ગયા હોય તો ગોદોહન એટલે કે ખંડ સુધી જ એ ત્યાં આગળ સ્થિર થાય અને ત્યાંથી પછી નીકળી જાય. અને તો પણ એનું ઘર તીર્થ બની જાય. આવું છે ભિક્ષા માટે ગયા હોય તો એવું નહીં, એવી રીતના નથી. ત્યાં કહેવાનું તાત્પર્ય એ છે કે જે વૈરાગી છે એ શાસ્ત્ર પણ એવી રીતે જ છે કે જેને વૈરાગ્ય દ્રઢ છે તે એક સ્થાન પર ટકે નહીં. અને આ અહીંયા એક સ્થાન પર ના ટકે એવો એક ગુણ બતાવ્યો. અને બીજું શું કહ્યું કે જ્યાં જે સ્થાન પર એ ગોદોહન થાય એટલી વાર માટે પણ પધારે તો પણ એ સ્થાનને એટલું બધું પવિત્ર કરે તીર્થ જેવું કરી દે, તીર્થ બની જાય. તીર્થ બની જાય. આચાર્ય ચરણ નું શું યાદ આવે છે એમાં? કયો ષોડશ યાદ આવે છે? શું આચાર્ય ચરણ જ્યારે પધાર્યા ત્યારે શું થયું? કલિકાલમાં જ આચાર્ય ચરણ જ્યારે પધાર્યા, શ્રી કૃષ્ણ આશ્રયરૂપ શ્રી સ્વામી સ્વરૂપ શ્રી વલ્લભ જ્યારે પધાર્યા ત્યારે શું થયું? તીર્થોની શું દશા હતી? તીર્થો સનાત કર્યા. તીર્થો સનાત કર્યા એનો મતલબ શું? સનાત કર્યા એટલે શું? એટલે કે તીર્થોનું તીર્થત્વ વધાર્યું. પછી બની ગયું તું તે તીર્થોનું તીર્થાટન વધાર્યું એનું એમ મહત્વ વધાર્યું. બીજું કઈ ભગવતી માસી શું કહેતા હતા સનાત કર્યા એટલે? જોકે એ શબ્દ સાચો નહીં હોય કે જાણે કે નિરાધાર હતા, પણ આચાર્યશ્રીના પધારવાથી સનાત. નિરાધાર નહીં. નો તીર્થ કેવી રીતે નિરાધાર હોય? તીર્થ એટલે શું? તીર્થ એટલે શું? તીર્થ કોને કહો? તીર્થ એને કહીએ
તીર્થ કોને કહો? સ્થાનો હા, યાત્રા કરી શકીએ તેવા ધર્મ સ્થાનો. યાત્રા કરી શકીએ એવા ધર્મ સ્થાનો એટલે તીર્થ. આજે હું દેવ કહું કે ચાલો દેવાલયો. હું અહીંયા જઈ આવી તો આ યાત્રા કરીને આવી ને તો તીર્થ કેવી રીતે બન્યું એ? હા બોલો, બરાબર છે. ભગવાનના ચરણ પડ્યા હોય ત્યાં, પર ભગવાનના ચરણ પડ્યા હોય ત્યાં. દેવાલયો. દેવાલયો જ્યાં દેવ બિરાજમાન છે, રાઈટ? Yeah. જ્યાં દેવનું સ્થાન છે એ તીર્થ કહેવાય, બરાબર? Yeah. અને તીર્થો સનાથ કર્યા એનો મતલબ એ કે આપણે કૃષ્ણાશ્રયમાં જોયું કે કલિકાલનો વિકટ જે સમય છે એમાં થયું તું શું કે તીર્થના દેવતા પણ ચાલ્યા ગયા હતા, તિરોધાન થઈ ગયા હતા. કૃષ્ણાશ્રયમાં કર્યું કે ના કર્યું આપણે? આ તિરોહિતાર્થી દેવેશુ. હે યાદ આવ્યું? તિરોહિતાર્થી. હા હા. તો તીર્થના દેવતા પણ ત્યાં તિરોહિત થઈ ગયા હતા. પણ આચાર્ય ચરણ જ્યારે ત્યાં પધાર્યા ત્યારે ત્યાં દેવતા બિરાજમાન થયા એટલે કે તીર્થ સનાથ થયા. કોઈ કહે કે તીર્થ સનાથ થયા, શું કહેવા માંગો છો તમે? તીર્થ ક્યારે અનાથ હોય? પણ હોય. કેમ? કારણ કે દેવતા તિરોહિત થઈ ગયા છે. કળિયુગનો તીર્થને પ્રભાવ સનાથ અને તીર્થ અને કળિયુગનો સનાથ અને પ્રભાવ અનાથ કયા બેઝ પર કહેશો? તમે કીધું કે સનાથ, તો અનાથ કયા બેઝ પર કહેશો? કારણ કે એ સ્થાન પર જ્યાં જેનું સ્થાન હોય એ જ ના બિરાજમાન હોય તો એ અનાથ થઈ ગયું ને. તો એને સનાથ ક્યારે કરાય? જ્યારે દેવતા ત્યાં બિરાજમાન થાય ત્યારે, રાઈટ? કળિયુગમાં બધા દેવતાઓ વાણી હો ઉચ્ચારે, વલ્લભ પ્રગટ થયા. એ જ એટલે વાણી ઉચ્ચારે એટલે ધેટ મીન્સ દેવ પ્રકટ થયા ત્યાં. પહેલા નહોતા બોલતા ત્યાં, પછી વાણી ઉચ્ચારે એમ. હા, પ્રકટ થયા એટલે ઉચ્ચારણ પણ કરે અને ત્યાં બિરાજમાન પણ થાય, બધું થાય, રાઈટ? તો આ જે શ્રી સુખદેવજીનું જે કહ્યું કે સુખદેવજી મહારાજ જ્યારે ગોદોહન થાય એટલો સમય પણ જો ક્યાંક બિરાજે છે, એ જે સ્થાન છે એને તીર્થ સમાન બનાવે છે. આચાર્ય ચરણ વૈરાગ્ય બારોબાર છે, વૈરાગ્યનું સ્વરૂપ છે આપ. તો આપ જ્યાં બિરાજે છે ત્યાં તીર્થના દેવતા જે તિરોહિત થઈ ગયા છે કલિકાલમાં, એ પણ તીર્થો પણ ત્યાં સનાથ થયા, ફરી પુનઃ ત્યાં સ્થપાયા. તો અહીંયા આગળ આપણે જે ભાગવતજીમાં લીધું કે આપણે સોડસ અને આચાર્ય ચરણ જ્યારે જ્યારે જ્યાં જ્યાં હોય ત્યાં મનન ચિંતન તો એ જ દિશામાં હોવું જોઈએ. ભાગવતજીમાં કાલે શું આવ્યું હતું એ મહત્વનું ત્યારે જ છે કે જ્યારે એનું મનન ચિંતન આપણે શ્રી આચાર્ય ચરણના સંગતિમાં લઈને કરીએ, બરાબર? ચાલો, એ વૈરાગ્ય સ્વરૂપ બતાવ્યું સુખદેવજીનું એવું. અને બીજું એને વૈરાગ્ય સ્વરૂપને બતાવવા માટે બીજું પણ કયું આપ્યું હતું ઉદાહરણ વ્યાસજીને સુખદેવજીને? નિશા, એ પહેલા મારે કંઈક કહેવું છે તને. બોલો ને. એટલે મારા મનનું સમાધાન થાય. હા, એમાં એવું છે, તને ખબર છે, તમે મને સુબોધિનીજીનું પુસ્તક ગ્રંથ પધરાવી આપ્યો છે, યાદ છે? એ ભાગવતજી ને? હા, એ ભાગવત સુધા શ્રી નરહરિ હા. શાસ્ત્રીજી. અચ્છા, હું સાથે સાથે જયારે આ તૈયાર કરતી હોઉં ને ત્યારે વાંચું જ છું. અમે દિલ્હીના નિયમ પ્રમાણે હવે હું એમાં જે લખીશ તે વાંચ્યું. સુખદેવજીનો નિયમ. આવા સુખદેવજીનો એક નિયમ હતો, કોઈના દ્વાર ઉપર તેમને ભિક્ષા માંગવા જવું પડે તો ત્યાં ગોદોહન કાલ સુધી ઉભા રહેવું. ગોદોહન કાલ એટલે આપણા ઘડિયાળની 6 મિનિટ 48 મિનિટનું એક મુહૂર્ત, તેનો 8મો ભાગ. હવે પછી શું? તો સુખદેવજીએ એટલે શું થાય? સુખદેવજીએ નિયમ લીધેલો કે કોઈના દ્વાર પર જવું પડે તો 6 મિનિટ ભિક્ષા માટે ઉભા રહેવું. એટલામાં એમની નજર પડે, આપી દે, અને ત્યાં તો શું થઈ જાય કે એ ઘર જ આખું તીર્થ જેવું બની જાય. એટલે મેં એવું લીધું. તમે તો કઈ વાંધો નહીં. મેં શું કીધું તમને
કે ફક્ત હું એવું નથી કહેતી કે ભિક્ષા લેવા, પણ આ ક્રિયા ખાલી ભિક્ષા લેવા જાય ત્યારની નથી. હું ના ખાલી ના, કહેવા એ તો માંગતી સાચી છે. હા, બરાબર છે. હા, હું એવું કહેવા માંગતી હતી કે એમનું સામર્થ્ય બતાવ્યું. સામ્યર્થ જે વૈરાગ્ય પરાયણ શ્રી સુખદેવજી સ્વયં પ્રભુનો અવતાર છે, એમનું આ સામર્થ્ય બતાવ્યું કે એ જ્યાં બિરાજમાન થાય, એ ભલે ને પછી 6 મિનિટ જે કહેવાય કે ગોદહન જેટલા સમય માટે, પણ એ સ્થાનને તીર્થ સમાન બનાવી દે છે. બસ ખાલી હવે એટલું. તીર્થની જગ્યાએ અહીંયા આ શબ્દ જો કે તીર્થ નથી વાપર્યો. તીર્થ મને આમાંનું યાદ હતો, પણ એવું કહ્યું છે કે ત્યાં બધું એટલું સરસ વાતાવરણ જાય, હૃષ્ટપુષ્ટ થઈ જાય, વાછરડા પણ એમ કે હૃષ્ટપુષ્ટ થઈ જાય, ગાયો દૂધ આપતી થઈ જાય, ઘર સુખી થઈ જાય, ટૂંકમાં એવું બધું. ખેતી એમ કે એટલી સરસ. પણ તમારે જો અત્યારે ભાગવતજી આપણે જે ચાલે છે ને, તો પછી આપણે નવનીત પ્રિયા શાસ્ત્રીજીના PDF પધરાયેલા જ છે પુષ્ટિ ગ્રંથાલયમાં. તમે એ આઈપેડમાં લઈને એ કરો. આઈપેડમાં હા છે જ ને હા, પાસે. કારણ કે જે વાંચન ચાલતું હોય ને એ જ વાંચો ને, તો એને સારી રીતે વધારે રિલેટ કરી શકશો. એ ભાગવતજી જે મેં પધરાયા છે એ ઓલરેડી આપણે કરી લીધા છે. હવે આપણે વધારે ઊંડાણમાં જઈ રહ્યા છીએ. ના, બરાબર. ખ્યાલ આવ્યો? એ 800 પેજનું ભાગવતજી છે, અહીંયા આગળ 1000 પેજ ખાલી દસમ સ્કંદના છે. એટલે ઘણો મોટો તફાવત છે, પણ એ ક્રમે ક્રમે જવાય. આને આપણે એટલે સ્પર્શ કરી શક્યા કે આપણે પહેલા પેલું કર્યું છે. ઓકે, ચલો એમાં હજી થોડુંક રહ્યું છે, આગળ વધો. આ વૈરાગ્ય પરાયણ જે બતાવ્યો ગુણ, એટલે પરમહંસ કેવું સ્વરૂપ? તો પરમહંસ જેવું સ્વરૂપ. હા, બરાબર, પરમહંસ. પણ એમાં બીજો એક્ઝામ્પલ પણ આપ્યો તો એ લો. પ્રશ્ન પણ પૂછાયો તો કે પછી તો સંવાદ કેમ થયો? આ બધું જે થોડુંક આપણે વીકેન્ડ આવી ગયું એટલે જે રિવાઇઝ કરવાનું હોય એ કરી લો. બીજો શું એક્ઝામ્પલ આપ્યો તો? વૈરાગ્ય પૂર્ણ છે આપે તો. એટલે પેલા જ્યારે એમને નગ્ન અવસ્થામાં જોયા પનિહારીઓએ, ત્યારે એમને એ કોઈ પસાર પણ થતા હતા અને પન્હારીઓ પણ નિરાવરણ હતી. નિરાવરણ હતી. હા, ત્યારે એમને કોઈ લજ્જા આવી નથી. ત્યારે વ્યાસજીને એવો પ્રશ્ન થયો છે કે આવું કેમ? એમ કે મારો પુત્ર આવી રીતે જાય છે ને તમે, અને મારાથી એમ કે તમે લજ્જિત થઈ જાઓ છો. મેં તો એમ કે આટલા વસ્ત્રો પહેર્યા છે, આ બધું છે. એટલે એવું વર્ણન નથી, પણ એમ કે એટલે માસી, તમે એમના ચિંતા ના કરો. તમે લાસ્ટ ટાઈમ પણ આને આ રીતે જોડ્યું. હા, લાસ્ટ ટાઈમ પણ એ જ બોલી હતી. હા, અહીંયા આગળ વસ્ત્ર પન્હારીઓએ નથી ધારણ કર્યા અને એ વસ્ત્ર લેવા માટે દોડે છે. મહાયોગી છે. સ્ત્રી અને પુરુષનું કોઈ જ્ઞાન જ નતું એમનામાં. બરાબર, બોલો હવે સુધાબેન. બરાબર, તમે એટલે ભગવતી માસી ખ્યાલ આવી ગયો. અહીંયા લજ્જા એમને આવી છે વ્યાસજી થી, સુખદેવજી થી લજ્જા નથી આવી, એટલે વસ્ત્ર લેવા માટે નથી ગયા. એટલે વ્યાસજી કે છે કે એને તો મારો પુત્ર પણ નગ્ન હતો, અને એ તો વ્યાસજી નો મુખ્ય કહેવાનો મતલબ પુત્ર એ પહેર્યા નથી વસ્ત્ર, એના સંદર્ભમાં નથી. એ યંગ છે ને, વ્યાસજી તો હા વૃદ્ધ છે. હા, વૃદ્ધ અવસ્થામાં છે, તો પણ એમને લજ્જા આવી છે. દેવજીને સ્ત્રી પુરુષનું કોઈ જ્ઞાન જ નતું. કેમ? એમને આત્માના જ દર્શન થાય છે. સ્મરણ જ નતું એમનામાં. આત્મા જ ના દર્શન થાય છે, એવું ને નિશાબેન? ના, આત્માના ક્યાં દર્શન કરવાના હતા? મહાયોગી છે. સર્વાત્મક ભાવ. હા, સર્વાત્મા ભાવ એક નાનો અમથો શબ્દ છે. બધું ભગવત રૂપ દેખાય તો સ્ત્રી પુરુષ કેવી રીતે દેખાય? બોલો. હા, બરોબર. કેમ બધે બહુ જ આમ પછી ગોટે વળવા માંડો છો? પ્રશ્ન પૂછવું એટલે એટલું ઊંડું આપણે કશે જતા જ નહીં, કારણ કે પ્રશ્ન પૂછનારે જવો જોઈએ ને ઊંડો. સર્વમાં પ્રભુને જ જોતા હતા. સર્વસ્વ ભગવત રૂપ થઈ જાય. બરાબર ને?
પ્રશ્ન આવે એટલે બહુ જ્ઞાન માર્ગમાં ઊંડું જવું નહીં. આપણે તો શરૂઆતમાં ભાવ ચાચાજીને યાદ કરીને સુખદેવજીને પણ યાદ કરી લેવાના. ચલો હવે શું રહ્યું? એ સત્સંગ માટે ચાલ્યા ગયા હતા. સત્સંગ માટે ચાલ્યા ગયા છે તો ના, સત્સંગ માટે ચાલ્યા ગયા છે એવું નથી. એમને માયાનું આવરણ સતાવે ના માયા, એટલે તો બહાર નતા નીકળતા. પછી બહાર નીકળ્યા પછી પણ વ્યાસજીના આશ્રમને છોડીને ચાલવા માંડ્યા. હવે પ્રશ્ન એ થાય કે વ્યાસજીના આશ્રમ તો કઈ લૌકિક હતો? ના, સંગથી બુદ્ધિ બગડત એટલે ના. હા, પણ તઈ કોઈ એવો દુસંગ થવાનો હતો? વ્યાસજી જે સ્વયં જ્ઞાન અવતાર છે, અને વ્યાસજીનું પાછળ દોડવાનું કારણ શું છે? એટલે પેલે કદાચ એવું ના હોય ને નિશા કે એટલે મને બહુ કે ઘરમાં જો રહે તો પછી એમને જે લૌકિક અને નો સંગ થાય. પણ વ્યાસજીનો આશ્રમમાં ઋષિઓ રહે, વ્યાસજી સ્વયં જ્ઞાનનો અવતાર, તો વ્યાસજીના સંગમાં રહીને તો ભક્તિ. અને વ્યાસજી પાછળ દોડ્યા કેમ? કારણ કે પુત્રનો મોહ હતો એટલે દોડ્યા? ના ના, ના. એને જ્ઞાન આપવા માટે, ભાગવતનું જ્ઞાન આપવા માટે. ભાગવતજીનું જ્ઞાન માટે. ભાગવતજીનું જ્ઞાન પ્રદાન. ભાગવત એમના હૃદયમાં પધરાવવા માટે. હા, કેમ કેમ ભાગવત હૃદયમાં પધરાવવા માટે? કારણ કે એમને સમાધિમાં અત્યાર સુધી સુખદેવજી છે એમને જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થયું છે, પણ ભક્તિ ક્યારે પ્રાપ્ત થશે? ભગવદીનો સંગ થશે ત્યારે. ત્યારે ભગવાનના ગુણાનું વાત કરશે ત્યારે. ભગવદીયના સંગ દ્વારા. વ્યાસજી સ્વયં ભગવાનનો અવતાર છે. આપણે આ બધું જોઈ ગયા છે, પણ સારું છે આપણે ફરી જ્યારે એને વાગોડીએ ત્યારે ખરેખર આપણને ખ્યાલ આવે. પણ આપણે જે દેવજી સંગ દોષને લીધે પણ એમને નિશાબેન શંકર ભગવાને કીધેલું ને વ્યાસજીને કે તમે ભગવત સંભળાવજો. પણ આપણે અત્યારે ચર્ચા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની કરી રહ્યા છીએ. એ રીતે નીતાબેન કે કહેવાનું તાત્પર્ય સુખદેવજીનું સ્વરૂપ સમજવાનું છે. કીધું તું એટલે રોક્યા એ મને જાણમાં નથી. હું તો એવું કહેવા માંગુ છું કે જ્ઞાન અને વૈરાગ્ય દ્રઢ છે જન્મતાની સાથે જ, પણ ભક્તિ તો ભાગવતજી વિના પ્રાપ્ત નહીં થાય. અને એટલે દોડ્યા છે વ્યાસજી કે જે મને ઉત્તમમાં ઉત્તમ પ્રાપ્ત થયું છે એ મારા પુત્રને પણ પ્રાપ્ત થાય. બોલો હવે શું રહે છે આમાં? પછી એ સુખદેવજીની મુખે કથા સાંભળે છે ને ભગવતજી. હા, વ્યાસજી સ્વયં સાંભળવા બેઠા પાછા. પાછા સાંભળવા બેઠા. કારણ કે એ વખતે જે આનંદ નથી થયો એ સુખદેવજી દ્વારા થયો છે. પરીક્ષિતને સંભળાવે. સુખદેવજીમાં વૈરાગ્ય દ્રઢ છે, ઉત્તમ વક્તા છે. અને વૈરાગ્ય સુખદેવજીમાં દ્રઢ છે. એ આના દ્વારા બતાવી દીધું કે જ્યારે સ્ત્રીઓ વ્યાસજીને જોયા ત્યારે વસ્ત્ર લેવા માટે લજ્જિત થઈ ગયા. હા, અને જ્યારે સુખદેવજીને જોયા ત્યારે એમને એવો એ થયું નથી, એવો ભાસ થયો નથી કે કોઈ અહીંયાથી પસાર પણ થઈ રહ્યું છે. દેવજીના દાદાજી પરાશર ઋષિ પણ કથા સાંભળવા બેસે છે જ્યારે સુખદેવજી કથા કરે ત્યારે. બધા બહુ ઋષિઓ ને બધા, અને એટલે જ તો બધાને આપવા માટે તો આ કર્યું છે. 88,000 તો એમાં હતા. હમણાં જે આ એ નહીં. હા, એ તો સુતજી કરે છે ત્યારે હતા ને 88,000 તો. હવે ક્લેવર શબ્દ પરાશર મુનિએ
જયારે કલેવર પોતે શબ્દ કર્યું તે વખતે સંધ્યાકાળે કર્યું તું ખરેખર તો રાક્ષસ પ્રગટ થવા જોઈએ, પણ ગંગાજીના કિનારે બેસીને કર્યું એટલે ગંગાજીના પ્રભાવથી આ વ્યાસજીનો અવતાર થયો. એટલે ખરેખર તો આપણે રાક્ષસ થવું જોઈએ ને પેદા, સંધ્યાકાળે સંભોગ કર્યો એટલે. એટલે દીતિ કશ્યપમાં એ જ થયું હતું ને. પણ આ તો કારણ કે હિરણ્યાક્ષ નું છે ને એવી રીતનું કે સંધ્યા સમયે છે એટલા માટે. અને આ તો ગંગાજીના કિનારે હતું એટલે એનાથી બચી ગયા, એટલે પરાશર મુનિનો પ્રાગટ એના એનું વાસ એમનું સુખદેવજી કહેવાય, સુખદેવજીનું પ્રગટ્ય થયું. ચલો હવે આગળ લઉં. જે પણ રહ્યું હોય એને આપણે જોઈ લઈએ. બરાબર. મુખ્યત્વે આ જ હતું જે વૈરાગ્ય આપને દ્રઢ થયેલું છે, અને બંને જણ ઉત્તમ, કારણ કે એવું જ વૈરાગ્ય પરીક્ષિત રાજાને દ્રઢ થયો છે કે બધું મૂકીને આપ ચાલ્યા ગયા છે, જેના શત્રુ રાજાઓ જેના ચરણોમાં વિત્ત ધરવા માટે આવે અને જે સામ્રાજ્ય આવું ધરાવતા હતા એ રાજા એક જ ક્ષણમાં બધું છોડીને ચાલ્યા ગયા. તો પછી આ જે પ્રશ્ન એ પણ છે કે તો પછી આ જે બંને વચ્ચેના જે પ્રશ્ન થયા, સંવાદ થયા, એનું શું? એટલે એ રીતનો પણ એક પ્રશ્ન છે. એટલે આવા અનેક પ્રશ્ન જે પૂછ્યા છે આ અધ્યાયમાં, એમાં હવે આપણે આગળ વધીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું પ્રસ્થાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ, ચતુર્થ અધ્યાય. તો જે 4 પ્રશ્નો હતા કે જિજ્ઞાસાથી જે પ્રશ્નો કર્યા એ હવે અહીંયા આગળ આપણે લીધા હમણાં, કે ભાગવત સંબંધી ભાગવતના, કારણ કે જ્યારે કીધું વક્તાનું એક એ છે વિવેક છે કે જ્યાં સુધી જિજ્ઞાસુ શ્રોતા હોય એ પ્રશ્ન ના કરે ત્યાં સુધી એને પ્રકટ ના કરી શકે. એટલે તૃતીય અધ્યાય ત્યાં સંપૂર્ણ થયો હતો અને ચતુર્થ અધ્યાય શરૂ થવાની આ હતી વાત કે કથા સાંભળતા જે વધી જિજ્ઞાસા, જેમ સાંભળતા ગયા એમ શૌનકાદી ઋષિઓ છે એ જિજ્ઞાસુ બન્યા છે અને શ્રી ભાગવતજી માટે 4 પ્રકારના પ્રશ્ન કરે છે. એટલે ઋષિઓએ જ્યારે આ સાંભળ્યું ત્યારે પ્રસન્ન થયા. વ્યાસજી સ્વયં ભાગવતમાં બોલ્યા છે કે જ્યાં આગળ નિરૂપણ કર્યું છે કે શ્રી વ્યાસજી જ્યાં જ્યાં બોલ્યા છે તો કે વ્યાસ ઉવાચ, એટલે એક તો એ બીજા અધ્યાયમાં થયું છે અને બીજું ચોથા અધ્યાયમાં. બાકી અધ્યાયોમાં જે વર્ણન છે એમાં વ્યાસજી જે બોલ્યા છે એવું નથી બતાવ્યું, પણ બીજા અને ચોથા અધ્યાયમાં એનું અનુસંધાન આપી રહ્યા છે વ્યાસ વાચ્ય દ્વારા. એટલે સુતજીએ જ્યારે આ કથા સર્વેને સંભળાઈ, બધાને રસ પડ્યો, પ્રભુ પ્રકટ થશે એવી શ્રદ્ધા થઈ અને વધુ સાંભળવું છે, પણ જો બધા સાથે રહીને પૂછે તો કોલાહલ થઈ જાય. એટલે જ્ઞાન વૃદ્ધ ઋગ્વેદી કુલપતિ એવા સૌનકે સુતજીની સ્તુતિ કરી છે, જેનું અહીંયા આગળ વર્ણન નથી, કારણ કે સુખદેવજીએ જે કથા સંભળાવી છે અને વ્યાસજીએ ગ્રંથમાં જે લીધું છે એ ફક્ત ને ફક્ત ભગવાનની લીલા સંગતિ લીધું છે. આ સુતજીને સૌનક દ્વારા કરેલી જે સ્તુતિ છે એનું અહીંયા આગળ નિરૂપણ નથી. ભગવાન સુખદેવજીએ જે કથા સંભળાવી હોય તે કથા સંભળાવો વ્યાસ, એમ પોતાના મનમાં જે ઈચ્છા હતી એ પ્રકટ કરી છે અહીંયા આગળ. અને સર્વના પ્રતિનિધિ રૂપે સૌનકે જ્યારે આ વિનંતી કરી ત્યારે 4 પ્રશ્ન થયા કે ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, કારણ કે પહેલા તો ભાગવતજી છે શું, પછી
એમના જો આટલું સુંદર છે જે કહેવાય કે કારણ કે સુતજીએ તો એને ઉપમા શેની આપી છે, તો પુરાણ સૂર્ય કહ્યા છે. કારણ કે જે ભાગવત છે એ શ્રી ભાગવત પુરાણ રૂપ સૂર્ય છે, એટલે ઉત્તમ જે કહેવાય કે જેનું સૂર્યની સાથે સરખામણી થાય એવી રીતે અહીંયા ભાગવતજીને શ્રી સુતજીએ કહ્યું છે. તો આ જે પુરાણ સૂર્ય છે એ એના માટેના આ 4 પ્રશ્ન કયા, તો કે પહેલા તો ભાગવત સંબંધી, તો આટલું હમણાં આગળ જે વર્ણન થયું એ રીતે ભાગવતમાં ભાગવત સંબંધી એટલે ભાગવત શું છે, પછી એ તો આવું જે પુરાણ સૂર્ય પુરાણ છે તો એના કર્તા કોણ છે, અને પછી એ કોણ એને કહી શકે એટલે કે વક્તા સંબંધી, અને એનું શ્રવણ કરવાની પાત્રતા પણ કોની છે એટલે કે શ્રોતા સંબંધી. તો આવા 4 પ્રશ્ન કર્યા, અને એમાં ભાગવતનું જે સ્વરૂપ, ઉત્પત્તિ અને કારણ સંબંધી પ્રશ્ન મુખ્ય છે. ભાગવત સંબંધી છે એટલે ભાગવત સંબંધી, સ્વરૂપ, ઉત્પત્તિ અને કારણ સંબંધી પ્રશ્ન મુખ્ય છે, એટલે પહેલા પ્રશ્નનું જ આવરણ થયું. સમજી લો કે ભાગવતજી સંબંધી પ્રશ્ન કયો હોઈ શકે, તો કે ભાગવતજીનું સ્વરૂપ, ઉત્પત્તિ અને એનું કારણ. તો સૂત કહે છે કે મેં જે સમજ્યું છે એ હું સમજાવીશ, એટલે હું જેવું સમજ્યો છું એવું ભાગવતજી હું સંભળાવીશ. એટલે પૂર્ણ ગુણવાળા ભગવાન શુકે જે કથા કરી હોય એ અમને સંભળાવો, એમ ઋષિઓ પણ વિનંતી કરી રહ્યા છે. તો લૌકિક બાબત હોય તો અનુમાન અને કલ્પનાથી સમજાય, પણ અલૌકિક છે તો કલ્પના અને તર્ક વિતર્ક તો થાય નહીં. એટલે સૌનક જે માનતા કે શાસ્ત્ર માટે વૈરાગ્ય, શાસ્ત્ર જે છે એ મુખ્યત્વે વૈરાગ્ય માટે છે. શ્રી શુક તથા પરીક્ષિતજીમાં તો વૈરાગ્ય ભારોભાર છે, પૂર્ણ વૈરાગ્ય છે અને પ્રભુ કૃપા છે. છતાં ભાગવત શાસ્ત્ર સંવાદ કેમ સંભવે? હવે આ બહુ જ એટલે બહુ જ એકદમ જ પેલું કહેવાય ને ડિટેલ, કે જેના પર મનન ચિંતન થાય એવું આ વાક્ય છે, જે ભાગવતજી અંતર્ગત આખા ભાગવતજીમાં આવશે. સુબોધિનીજીમાં આચાર્ય ચરણે ખૂબ સુંદર વર્ણન કર્યું છે. કારણ કે મુખ્યત્વે અહીંયા આગળ જે પ્રશ્ન કર્યો ને સંવાદનો આવશે આગળ 10મ સ્કંદમાં, તો ખાસ આવશે કે જ્યારે પરીક્ષિત રાજાએ ને જેવા અમુક જે પ્રશ્ન ઉદ્ભવ્યા છે ત્યાં પછી શ્રી સુખદેવજીએ આવરણ કરી લીધું છે. કારણ કે આ પ્રશ્ન ઉપજ્યા કેવી રીતે? વૈરાગ્ય તો દ્રઢ છે, પણ અમુક જે પ્રશ્ન જ્યાં થયા છે શ્રી સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા દ્વારા, તો ત્યાં આપે આવરણ. અને એટલા માટે જ હવે અત્યારે તો ખાસ આપણે જયદેવજીની અષ્ટપદી લેવાની, આ 40 દિવસમાં અષ્ટપદી બને ત્યાં સુધી રોજ લેવાની. સમય એટલો કાઢવો કે ખેલાવાનો પ્રભુને અને અષ્ટપદી લેવાય એવો સમય જરૂરથી કાઢવો. તો કીધું છે જયદેવજીની અષ્ટપદી પણ તૃતીય ગૃહમાં આપણે લેવાય છે. તો મારા જાણમાં જ્યાં સુધી છે ત્યાં સુધી હું એવું જાણું છું કે શ્રી સુખદેવજીનો આપ અવતાર છે, અને જે લીલાનું વર્ણન આપ ત્યાં ના કરી શક્યા એ લીલાનું વર્ણન આપ આ અષ્ટપદી દ્વારા કરી રહ્યા છે. અને જે અષ્ટપદીમાં જે ભાવો છે, રાસમાં જે ભાવ હતા એ ત્યાં બધા ઉદ્ઘટ થયા નથી પરીક્ષિત રાજાના પ્રશ્નના કારણે. એટલે આ પ્રશ્નને અહીંયા આગળ ખાલી મનન ચિંતનમાં રાખજો, પણ અહીંયા કહેવા ઘણું બધું માંગી રહ્યા છે કે સંપૂર્ણ વૈરાગ્ય છે. તો તે છતાં ભાગવત શાસ્ત્ર સંવાદ કેમ સંભવે એ સમજાવવા પૂછે છે. એટલે આ સમજાવો એમ એવી રીતના પૂછે છે. અલૌકિક વાત શ્રદ્ધાથી સમજાય હોય તેવી જ સ્વીકારાય. કયા યુગમાં, કયા સ્થાનમાં, કયા હેતુથી, કોની પ્રેરણાથી
મુનિ વ્યાસે આ સંહિતા કરી. હવે આ ભાગવત સંબંધી બધું થયું કે પહેલા તો જો વૈરાગ્ય છે સંપૂર્ણ રીતે, તો પછી આ શાસ્ત્ર સંવાદ કેમ સંભવ્યો? કારણ કે આ બધું છે ને આ અધ્યાયમાં બતાવી દીધું, પણ એના અંતર્ગત આગળ આ બધું આયા જ કરશે થ્રુઆઉટ ભાગવતજી. કારણ કે પ્રશ્ન જ પૂછ્યા છે આ ભાગવત સંબંધી, તો આખા ભાગવતજી દરમિયાન જ એનું વર્ણન થશે, રાઈટ? આ તો કઈ એક વાક્યનો કે 2 લીટીનો જવાબ તો છે નહીં, કે 1 પેજનો નથી. આ તો સંપૂર્ણ ભાગવત દરમિયાન આ પ્રશ્નનો જવાબ મળશે. એટલે અહીંયા આગળ જે પ્રશ્ન કર્યા છે ને એને આપણે કેમ વાગોળીએ છીએ, તો એનો પ્રશ્નનો તત્વ સમજશો તો એનો ઉત્તરને જંચક સ્પર્શ કરી શકાશે, બરાબર ને? અત્યારે ખાલી આપણે વાંચનમાં આગળ વધવાનું હોય તો આપણે આને વાંચી લઈએ કે ચલો આ રીતના પ્રશ્ન છે, પણ પ્રશ્નને તત્વ સમજો કે શું કહ્યું. તો પહેલા તો સંવાદ કેમ સંભવે એમ, કારણ કે પૂર્ણ વૈરાગ્ય છે, પૂર્ણ રીતે પ્રભુ કૃપા છે, તો પછી આવા પ્રશ્નને સ્થાન ક્યાં હોય એમ, સંવાદ કેમ સંભવે એમ. વાદ અને સંવાદ એટલે તમને ખબર પણ હશે એનો મતલબ શું છે, બરાબર? જે શાસ્ત્રની ચર્ચા થાય ને એને વાદ કહેવાય. એટલે સુંદર રીતે જ્યાં શાસ્ત્રની ચર્ચા થઈ રહી છે શાસ્ત્રોક્ત રીતેથી, તે સંવાદ કહેવાય. આપણે કે ને યહાં વાદી શંકા કરે હે, આપણે નથી કોઈ પણ પુસ્તક એ કરતા હોય કે વચનામૃતમાં આપણે બાવાનો જ્યારે સોળસ સાંભળીએ છીએ ત્યારે પણ આપણે વચ્ચે એક ગ્રંથ લીધો હતો, એમાં ગુસાઈજી પ્રભુનો ભક્તિ હંસ લીધો હતો આપણે, ત્યારે ખૂબ સુંદર ગુસાઈજી પ્રભુ સ્વયં જ પ્રશ્ન કરે છે, સ્વયં જ શંકા કરે છે, સ્વયં જ ઉત્તર આપે છે. તો વાદ એટલે સંવાદ એટલે એ રીતના કહે છે કે ભાગવત શાસ્ત્ર સંવાદ સંભવ્યો કેવી રીતે, એ સમજાવવા માટે વિનંતી કરે છે. બીજું એ પૂછ્યું કે અલૌકિક વાત શ્રદ્ધાથી હોય ને જેવી રીતે સ્વીકારાય, જેવી હોય એ રીતે સ્વીકારાય, પછી કયા યુગમાં, કયા સ્થાનમાં, કયા હેતુથી, કોની પ્રેરણાથી મુનિ વ્યાસે આ સંહિતા કરી, એ બીજો પ્રશ્ન છે. સંવાદ કેમ સંભવે એના અંતર્ગતમાં કહ્યું કે જેવી રીતે હોય તે સ્વીકારાય. હવે પ્રશ્ન શરૂ થાય કે યુગ, સ્થાન, હેતુ અને પ્રેરણા મુનિવાસે ને કેવી રીતે થઈ આ સંહિતા કરવાની એ સમજાવો. અને બીજું કહ્યું કે એમના પુત્ર તો મહાયોગી છે, એમને કોઈ પ્રાકૃત કલ્પના તો છે નહીં, એકાંતમાં રુચિ રાખવા વાળા છે, કોઈનો સંગ ગમતો નથી, મૂળ જેવા દેખાય છે અને સર્વત્ર પ્રભુને નિહાળે છે, છતાં પોતે ઉન્મત્ત, મૂક અને જળવત ફરે છે. તો આ ઉન્મત્તતા, મૂક અને જે જળવત શબ્દો કયા, એ જ્ઞાનમાં તો બાધક છે. જ્ઞાન માટે તો શું જોઈએ? સ્થિરતા જોઈએ, વાણી, વ્યવહાર અને સદાચાર એ બધું જોઈએ. ઉતાવળ, અભિમાન, અનાચાર એ તો વિદ્યામાં વિઘ્નરૂપ છે. અને વનમાં વિચરતા જે તરુણ, જો અહીંયા આગળ તરુણ શબ્દ આવ્યો, બરાબર, કે તરુણ છે શ્રી શુકજી, તો નગ્ન જતા જોવા છતાં નગ્ન સ્નાન કરતા અપ્સરાઓને સંકોચ ના થયો. બંનેની અવસ્થા નગ્ન છે પણ સંકોચ નથી. ત્યારે વૃદ્ધ એવા વ્યાસજી ને જોઈને સંકોચથી વસ્ત્રો ઓઢી લીધા. એટલે વ્યાસજીએ પૂછ્યું તો જવાબ આપ્યો કે આપના પુત્રને સ્ત્રી પુરુષનો ભેદ જણાતો નથી, એ તો દેહને નહીં પણ દેવને જુએ છે. દેહને નહીં પણ દેવને જોવું એટલે સાક્ષાત પ્રભુને સર્વત્ર જોવા, પ્રભુમાં સર્વને જોવા, એ સ્થિતિ અહીંયા નથી. કયો સર્વાત્મ ભાવ છે અહીંયા આગળ સમજો. આપણે મર્યાદા અને પુષ્ટિ 2 સર્વાત્મ ભાવ જોયા હતા, તો અપ્સરાઓમાં પ્રભુને જોયા એવું નથી જોયું, અપ્સરાઓનો દેહ જ નથી જોયો, દેહમાં દેવને જોયા છે, એટલે કે સર્વત્ર સાક્ષાત પ્રભુની સ્થિતિ છે. પુષ્ટિ સર્વાત્મ ભાવ થયો ને, ખ્યાલ આવ્યો? એટલે કે અપ્સરાઓમાં પણ દેવ સ્વરૂપે જ જોયા છે એમને, અપ્સરાનું સ્વરૂપ જોયું જ નથી એવું હે ને નિશાબેન? ના, કારણ કે ત્યાં સાક્ષાત દેવને જોવા એટલે કે પ્રભુનું દર્શન થયું છે. હા એ જ ને, એટલે પ્રભુ આપણે જે આગળ કહ્યું ને
સર્વત્ર સાક્ષાત ભગવાનનો અનુભવ થવો, એની અહીંયા આગળ સર્વાત્મ ભાવની વાત કરી. બરાબર. તો દેહને નહીં પણ દેવને દેખે છે, તેથી એમને લજ્જા નથી આવી. સર્વત્ર ફરતા સુખને લોકોએ કઈ રીતે ઓળખ્યા? આ બીજો પ્રશ્ન. પ્રશ્નના અંતર્ગત પ્રશ્ન પેલો કેળના પાન જેવું છે, આ તો ખુલ્યા જ કરે છે. સુખની પહેલા વ્યાસજીના અંતર્ગત પ્રશ્ન, ભાગવતજીના અંતર્ગત પ્રશ્ન પૂછ્યા, પછી સંવાદ અંતર્ગત પૂછ્યા, પછી વ્યાસજી અંતર્ગત પૂછ્યા, અને હવે પૂછે છે કે કારણ કે વ્યાસજી અંતર્ગત કઈ રીતે, તો કે કયા યુગમાં કયા સ્થાને કયા હેતુથી ને કોની પ્રેરણાથી આપે આ સંહિતા કરી, એ વ્યાસજી સંબંધી છે. અને હવે સુખદેવજી સંબંધી પ્રશ્ન છે. તો આવો ખરેખર જે યોગી છે એનું સ્વરૂપ તો આવું ન હોય, કારણ કે એ જ્ઞાનમાં બાધક છે. ત્યાં એના માટે તો સ્થિરતા, વાણી, વ્યવહાર ને સદાચાર બધું જોઈએ. અને આપ તો વનમાં વિચરો છો, અભિમાન, અનાચાર, ઉદ્મત્તા તો ન ચાલે એના માટે, એમ એવું કહ્યું. તો ત્યાં આગળ વ્યાસજીનું, સુખદેવજીનું સ્વરૂપ હવે સમજાવે છે કે એમને બધું જ ચાલે, એમને કશું બાધા નથી, કારણ કે છે શું? સ્થિતિ સર્વાત્મ ભાવની. એટલે સર્વત્ર ફરતા સુખને લોકોએ કઈ રીતે ઓળખ્યા? કારણ કે વિપરીત થઈ ગયું ને. અહીંયા પ્રશ્ન કેમ પૂછ્યા છે એને સમજો, કે આવો પ્રશ્ન કેમ પૂછ્યો કે સર્વત્ર ફરતા સુખને લોકોએ કઈ રીતે ઓળખ્યા? કારણ કે યોગીનું, જ્ઞાનીનું સ્વરૂપ છે એના કરતા આમનું જુદું છે. જ્ઞાન માટે જે સ્થિરતા, વાણી, વ્યવહાર, સદાચાર જરૂરી છે, જ્યારે સુખદેવજીનું સ્વરૂપ કેવું બતાવ્યું, તો કે સર્વત્ર ભગવાનને નિહાળે છે ખરા, છતાં પોતે ઉન્મત્ત, મુખ અને જળવત ફરે છે. તો આ જ્ઞાનમાં બાધક છે. હવે અહીંયા હજી ભક્તિ સુધી પહોંચ્યા નથી ને, એટલે જ્ઞાનની વાત ચાલે છે. બરાબર. પ્રશ્નોને લિંક કરજો, નહીં તો છે ને એવું લાગશે કે બધું છૂટું છૂટું પડી જશે. હલો, ખ્યાલ આવે છે ને અત્યાર સુધી? આઈ બિલીવ આવતો હશે. હા દિશાબેન, ખ્યાલ આવે લાસ્ટ છે. વાળું ફરી રિપીટ કરો. શું રિપીટ કરું? સર્વત્ર ભગવાનને જોયા, સર્વત્ર ભગવાન નિહાળે છે, છતાં ઉન્મુખ રહે છે. ઉન્મત્ત. એ જ મારે સાંભળવાનું પૂરું. પછી એ પૂરું કારણ હજુ ભક્તિ એક જ નથી. મિનિટ, હા, વૈભવીબેન કંઈક પૂછે છે. વૈભવીબેન હવે બોલો, મને બે જણના અવાજ નહીં સંભળાય. હા, એટલે જ મેં બંધ કર્યું, પણ જે છેલ્લી 4-5 લાઈન જે ભગવતી માસી પણ કહી રહ્યા છે ને રિપીટ કરવાનું, એ જરા ફરીથી રિપીટ કરી આપો ને. હા, કરું. હા, એટલા માટે જો પૂછતી હતી તમને લોકોને કે અહીંયા શું કહ્યું. એ પ્રશ્નો થયા. પહેલા એવો પ્રશ્ન થયો કે આપ ભાગવત સંબંધી કહો. બરાબર. હવે એની અંતર્ગત જ પ્રશ્ન પૂછે છે કે શાસ્ત્ર માટે વૈરાગ્ય, શાસ્ત્ર છે એ વૈરાગ્ય માટે જ છે, અને સુખદેવજીમાં ને પરીક્ષિતમાં એ પૂર્ણ રીતે છલકે છે. તો ભાગવત શાસ્ત્ર સંવાદ કેમ સંભવે? કોઈ પણ રીતનો સંવાદ ત્યાં થાય કેમ? એટલે એ પૂછ્યું. પછી બીજું એવું કહ્યું કે કયા યુગમાં, કયા સ્થાનમાં, કયા હેતુથી ને કોની પ્રેરણાથી વ્યાસજીએ આ સંહિતા કરી છે. એટલે ઉત્પત્તિ પૂછ્યું. બરાબર. પહેલા ભાગવતના સ્વરૂપનું પૂછ્યું કે અહીંયા આગળ જ્યારે ભાગવતનું સ્વરૂપ સમજાવો એ રીતે કહ્યું. એટલે કે હું જે સમજ્યો છું, જે સાંભળ્યું છે એ સમજાવીશ. અને બીજું એનું ઉત્પત્તિનું પૂછ્યું. હવે અહીંયા આગળ પ્રશ્ન કરતા કહે છે કે એમના પુત્ર મહાયોગી છે, એમને પ્રાકૃત તો કોઈ કલ્પના નથી, અને એકાંતમાં રુચિવાળા છે, એમને કોઈનો સંગ કરવો ગમતો નથી, મૂઢ જેવા દેખાય છે. આ મૂઢ શબ્દ છે ને, આપણે પુષ્ટિ માર્ગમાં બહુ જરૂરી છે. આપણે કોઈ હોશિયારી બતાવવાની જરૂર નથી, આપણા પ્રભુને આપણે.
84 વૈષ્ણવો છે, આજે પણ એવા વ્રજમાં બિરાજમાન છે વૈષ્ણવો, મૂળ જેવા દેખાતા. કોઈને એમ લાગે કે ભાઈ આમાં શું હોય, એમને શું ખબર હશે. એટલે કારણ કે કંઈ પણ પોતાની પાસે જે છે એ પ્રકટ નથી કરતા, એ ફક્ત ને ફક્ત પ્રભુની સેવામાં રત રહેશે. એટલે જ્ઞાની હોવા છતાં એમને અહીંયા બતાવ્યું કેવું એમનું સ્વરૂપ, કે મૂળ જેવા દેખાતા. એક શાસ્ત્રીજી એક શબ્દોને જે કહી રહ્યા છે ને, એના પર મનન ચિંતન કરવા માટે ખબર નહીં જન્મ ઓછો પડે એવું છે. કારણ કે સુબોધિનીજી આધારિત છે ને, સુબોધિનીજી ને સ્પર્શ કરવા માટે આચાર્ય ચરણે જે સુબોધિનીજીમાં બતાવ્યું છે એને સ્પર્શ પણ જો રંજક કરવો હોય તો પહેલા અહીંયા આગળ આ ભાગવતજીની જે ડેપ્થ છે એને સમજવી પડે કે આવું સ્વરૂપ બતાવ્યું. મહાયોગી કહ્યા, સાંભળો, એક બાજુ મહાયોગી કે છે અને બીજી બાજુ કહે છે મૂળ જેવા દેખાય છે. અહીંયા જ સંકલન નથી થતું, રાઈટ બેનું? અને એટલે એ પ્રશ્ન એ જ છે કે શ્રી શુક ભગવાનને નિહાળે સર્વત્ર, છતાં પોતે ઉન્મત્ત મુખ જળવત ફરે છે. હવે ખરેખર ભગવદીનું સ્વરૂપ આવું જ હોય, કારણ કે હૃદયમાં પ્રભુની લીલાઓનું અવગાહન ચાલતું હોય. એટલે બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે એની સાથે એમને કોઈ મતલબ ના હોય. અને આપણે જોયું છે 84-252 એવા ઘણા ભગવદીઓ કે દેહાનુસંધાન ભૂલી ગયા છે. તો આ દેહાનુસંધાન એટલે છે શું? કે દેહની ક્રિયાઓ જ્યારે ભૂલાય ત્યારે આચાર વિચાર બધું તે સમયે કંઈ પણ આપણે જોયું, કેટલું બધું જોયું. આને તમે કેટલા પ્રસંગો સાથે જોડી શકો કે આ જે ભગવદીઓ છે કે જોડા પહેરીને પ્રભુને ઘી ધરવા માટે જતા રહ્યા, કે જ્યારે વૈષ્ણવ પધાર્યા ત્યારે બહારથી આવ્યા અને પાઘડી તો માથા પર જ હતી, એ ઉતારી નહીં અને અંદર સેવામાં ફરી ચાલ્યા ગયા, અપરસ છોવાઈ ગઈ, એવું બીજાને દેખાયું. પણ જે પ્રભુની સેવામાં, જે વૈષ્ણવોની સેવામાં રત થયેલા જે વૈષ્ણવો, જેમને સર્વાત્મ ભાવ થયેલો છે, એમને આ કોઈ ક્રિયા દેખાઈ પણ નથી કે કોઈ ક્રિયા સાથે એમનો સંબંધ પણ નથી. કારણ કે ત્યાં આગળ સંબંધ પૂર્ણ રીતે જો છે કશો તો ભાવ સંબંધ છે. એટલે આવી જે સ્થિતિ છે એના સંબંધમાં આ કહ્યું કે મૂળ જેવા. આમ યોગી કયા? આ ભગવદીઓ છે ઉત્તમ કક્ષાના છે, 84-252. તો ઉત્તમ કક્ષાના એટલે યોગી સમાન છે, પણ આમ મૂળ. તો મૂળ જેવા દેખાય છે, સર્વત્ર પ્રભુને નિહાળે છે, છતાં પોતે ઉન્મત્ત મુખ જળવત ફરે છે. આ જ્ઞાનમાં બાધક છે, પણ અહીંયા ભક્તિમાં રત છે તો જ્ઞાનનો ક્યાં સવાલ આવે છે? આગળ આવશે ઊંડાણમાં, ખબર નથી આ અધ્યાયમાં કેટલું આવશે, પણ પ્રયત્ન કરીશું આપણે જે પ્રમાણે ચાલે આગળ એ પ્રમાણે. તો આ જ્ઞાનમાં બાધક છે. જ્ઞાન માટે તો સ્થિરતા, વાણી, વ્યવહાર, સદાચાર જરૂરી છે. ઉતાવળ, અભિમાન અને અનાચાર વિદ્યામાં વિજ્ઞરૂપ છે. આ અભિમાન અહીંયા આગળ ભગવત સંબંધી છે. યોગી છે તો એને અભિમાન એવી રીતના લૌકિક રીતના સંબંધે ન સમજવું, પણ કારણ કે અભિમાન એટલે કઈ રીતના? તો જે સર્વાત્મ ભાવ થયેલો છે, જે સર્વત્ર પ્રભુને જોઈ શકે છે, એને બીજાથી કોઈ માન અપમાનની તો પડેલી નથી. તો એના સંબંધમાં ના જોવું, કારણ કે એમને તો પિતાનો પણ આશ્રમ છોડી દીધો છે. તો અહીંયા એ રીતના માન અભિમાનની વાત નથી ચાલી રહી. વનમાં વિચરતા તરુણ શ્રી સુખને નગ્ન જોતા છતાં નગ્ન સ્નાન કરતા અપ્સરાઓને સંકોચ ન થયો. વૃદ્ધ વ્યાસજીને જોઈને સંકોચથી વસ્ત્રો ઓઢી લીધા. વ્યાસજીએ કારણ પૂછ્યું. સ્ત્રીઓએ કહી દીધું, સ્ત્રી પુરુષ ભેદ આપને છે, આપના પુત્રને નહીં. તે તો દેહને નહીં, દેવને દેખે છે. સર્વત્ર ફરતા સુખને લોકોએ કઈ રીતે ઓળખ્યા? હવે આવું જે સ્વરૂપ છે, જે સર્વાત્મા ભાવ જેને સિદ્ધ થયો છે,
એવા સર્વત્ર ફરતા જે મહાયોગી છે છતાં એમનું દેખીતું સ્વરૂપ જુદું છે. મૂળ દેખાય છે, ઉન્મત્ત છે, મૂક છે. તો આવું છે સ્વરૂપ, પણ છે મહાયોગી, વૈરાગ્ય જેમને દ્રઢ થયો છે, જેમને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય દ્રઢ થયેલા છે, એમનું સ્વરૂપ લોકો કેવી રીતે ઓળખ્યા? કારણ કે જે દેખાય છે એનાથી કઈ અલગ છે, તો લોકોને એ કેવી રીતના ઓળખાયું? એ આ બીજો પ્રશ્ન છે. અને પરમહંસની ઉપમા આપતા શ્રી સુખદેવજીને કહે છે કે ગોદોહન થાય એટલો સમય પણ જો જ્યાં વિરાજે તો એ ઘરને તીર્થ બનાવી દે છે. ઘરમાં અત્યંત આસક્ત, આ બીજું વસ્તુ છે કે ઘરમાં અત્યંત આસક્ત બુદ્ધિ અને સંગ, આ બે સંસારીના મોટામાં મોટા દોષ છે. કયા દોષ? ઘરમાં અત્યંત આસક્ત બુદ્ધિ અને ઘરનાનો સંગ. એટલે ઘરનાનો સંગ એવું નથી લખ્યું, પણ સંગ એવું લખ્યું છે. તો જેની બુદ્ધિ ઘરમાં અત્યંત આસક્તિપૂર્ણ છે અને જેને ઘરનો સંગ બહુ પ્રિય છે, તો એવો જે આ સંસારી છે એના આ બે મોટામાં મોટા દોષ છે. પણ એ શેના દ્વારા ચાલ્યા જાય છે? સત્સંગ દ્વારા. શ્રી સુખદેવજી પરીક્ષિતની સભામાં 7 દિવસ કેમ રોકાયા? વધારે કેમ નહીં, ઓછું કેમ નહીં? કારણ કે 7 દિવસની અવધિ તો પરીક્ષિત રાજાને મળી છે, સુખદેવજીને નથી મળી. એ તો 3 દિવસમાં પણ ચાલ્યા ગયા હોત. ખટવાંગ રાજાનો જે મોક્ષ છે તો એ કેટલી ઘડીમાં કર્યો છે? 2 ઘડી મને લાગે, એક્ઝેક્ટલી મને યાદ નથી 2 ઘડી કે 2 દિવસ, પણ એવું કંઈક છે. તો અહીંયા એવું કીધું કે 7 દિવસ કેમ રોકાયા? અભિમન્યુના દીકરાના મહા આશ્ચર્યરૂપ જન્મ અને કર્મ અમને સંભળાવો. હવે પરીક્ષિત રાજાનું પૂછે છે. પહેલા સુખદેવજીનું સ્વરૂપ કેવી રીતે બધા ઓળખ્યા એ પૂછ્યું, અને હવે પૂછ્યું કે અને પછી પૂછ્યું 7 દિવસ જ કેમ રોકાયા, અને પછી પૂછ્યું કે આવો જે પરીક્ષિત રાજાનું સ્વરૂપ છે એ અમને સંભળાવો, કે જે આશ્ચર્યરૂપ જન્મ અને કર્મ. કારણ કે બંને આશ્ચર્યરૂપ હતું. ગર્ભમાં રક્ષા કરી છે પ્રભુએ. હવે જેની રક્ષા ગર્ભમાં થઈ હોય, આ પ્રશ્ન બહુ બહુ ઊંડાણ વાળા છે. કારણ કે ઋષિઓએ કરેલા છે, એટલે એમાં કેટલું ઊંડાણ ભરેલું હોય. હવે કેટલું મહત્વનું છે આ સ્વરૂપને જાણવાનું, કે મહા આશ્ચર્ય રૂપ કહ્યું કે આમનું જન્મ અને કર્મ અમને સંભળાવો. કારણ કે જેનું ગર્ભમાં રક્ષણ થયું હોય એને તક્ષક નાગથી ડરવાનું કોઈ કારણ જ નથી, કે તક્ષક નાગ એને મારી પણ ના શકે. જેનું પ્રભુએ સ્વયં ગર્ભમાં રક્ષણ કર્યું હોય એને નાગ શું મારી શકે? તો એમનું જન્મ અને કર્મ સંભળાવવું. પાંડવોની કીર્તિ વધારનાર, સામ્રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરીને, અન્ન જળ છોડીને ધરીને નમતા એ પરીક્ષિતે યુવા અવસ્થામાં, મિસ્ટેક થઈ, અન્ન જળ છોડીને ગંગા કિનારે કયા હેતુથી બેઠા? પાંડવોની કીર્તિ વધારનાર પરીક્ષિત સામ્રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરી અન્ન જળ છોડીને ગંગા કિનારે કયા હેતુથી બેઠા? કારણ કે ત્યાં સુખદેવજી મહારાજ એમને માટે ત્યાં આગળ આવ્યા છે ગંગા કિનારે. કથા એ રીતની છે, તો કે કયા હેતુથી બેઠા? લોકલાજ સૌને લાગે, છતાં જેના ચરણે શત્રુ રાજાઓ ભેટ ધરીને નમતા તે વીર પરીક્ષિતે યુવાવસ્થામાં જ ધન અને કલેવરનો ત્યાગ વૈરાગ્યપૂર્વક કેવી રીતે કર્યો? જેની સત્તા આ રીતના હોય, જેનું સામર્થ્ય આ રીતનું હોય, એને કેવી રીતના વૈરાગ્ય નો વિચાર પણ આવે? અહીંયા તો બારોબાર વૈરાગ્ય ધારણ કર્યો છે, પણ જેનું આવું છે એ વૈરાગ્યપૂર્વક એમને આ બધાનો ત્યાગ કેવી રીતે કર્યો? અને અહીંયા યુવાવસ્થામાં ધન અને કલેવર, તો કલેવરને આપણે સમજ્યાતા કે કલ એટલે અવ્યક્ત, એની કોઈ પરિભાષા નથી અપાતી.
તો એ કલ છે એ અવ્યક્ત છે અને મધુર છે, અને વર એટલે શ્રેષ્ઠ, અને શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠમાં કયું ભક્તિ રસ. તો ભક્તિ રસ શરીરથી અનુભવાય, તેથી શરીરને કલેવર કહ્યું છે. આમને આમ કલેવર કહ્યું નથી. સંસ્કૃતના શબ્દોમાં ઘણા ભાવ છે કે ફિઝિકલ જે છે એની વાત નથી ચાલી રહી, પણ આ કલેવર એટલે કેવું કે જે ભક્તિ રસ શરીરથી અનુભવાય એ શરીર હોય તે જ કલેવર કહેવાય. અને ત્યાં આગળ ઋષભદેવે દીકરીઓને જે દેહનો ઉપયોગ શીખવ્યો એ બતાવ્યું. ઋષભદેવ રાજાનો અવતાર આપણે જોઈ ગયા કે બધું હોવા છતાં બધો ત્યાગ કર્યો છે, એ બતાવ્યું છે ઋષભદેવ રાજાના અવતારમાં ભગવાને. તો દેહનો ઉપયોગ કઈ રીતે કરવો, તો કે દેહ સંસારના સુખ ભોગવીને ઇન્દ્રિયોને સુખ આપીને વેડફી નાખવાની વાત નથી, પણ કારણ કે ઇન્દ્રિયોનું સુખ તો કૂતરા પણ ભોગવી શકે છે. આ શરીરનો જો સદુપયોગ થાય સેવામાં, બધી ઇન્દ્રિયો જ્યારે સેવામાં રત થાય તો અનંત સુખરૂપ ભગવાન સાથેનો સંબંધ થાય, અને એ સંબંધ થાય ત્યારે જીવન કૃતાર્થ થાય. એટલે આવું જે પરીક્ષિત રાજાનું સ્વરૂપ છે જે બતાવ્યું કે કલેવર કહેવાય, કારણ કે યુવા અવસ્થામાં એમને આ બધું ત્યાગ કરીને વૈરાગ્યપૂર્વક કઈ રીતે જીવન એટલે વૈરાગ્યપૂર્વક કઈ રીતે કર્યો એમ બધો ત્યાગ, એ રીતના કહ્યું. તો આટલા પ્રશ્નો આપણે જ્યાં ચાલુ કર્યું હતું ત્યાં આગળ જ આવી ગયા પાછા, એટલે જ્યાં પૂર્ણ કર્યું હતું ફ્રાઈડે ત્યાં જ આવી ગયા. અને હવે આગળ સૌનકે પ્રશ્ન પૂછતા સુતે કહેવાનો પ્રારંભ કર્યો. તો સુતજી જે કહેવાનો પ્રારંભ કરે છે એના પર આપણે કાલે જવું પડશે. કલેવરનો એ વાક્ય ફરી બોલને જરી. હા, પશુ પશુ સમાન છે એમ. હા, ઠાકોરજીનું એ હું લીલાનું જ્ઞાન કરતો એટલે ભક્તિ રસ જે શરીરથી અનુભવાય, ભક્તિ રસ તે એ કલેવર, શરીર જ કલેવર કહેવાય એમ. પશુ સમાન કૂતરાનું. હા, નહીં તો પછી એટલે જે ખાલી દેહનો ઉપયોગ ઇન્દ્રિયોને સુખ ભોગવવા માટે જ કરે છે, એ ઇન્દ્રિય સુખ તો કૂતરા પણ ભોગવે છે એમ, એટલે પશુ સમાન થઈ ગયું. ઇન્દ્રિયોનું સુખ તો પશુઓ પણ ભોગવે છે અને એના પાછળ પશુ પણ પ્રયત્ન કરે છે. એટલે કલ શબ્દનો મતલબ શું થાય, જો સિમ્પલ ભાષા સમજાવું ને તો કલ આપણે કલરવ કહીએ છીએ, બરાબર? પક્ષીઓનો કલરવ. કલ એટલે મધુર, અવ્યક્ત. હવે તમે એવું કહી શકો કે કોયલ કેવું બોલતી હતી, તમે વ્યક્ત કરી શકો? ના કરી શકો. એને ખાલી તમે કહી જ શકો કે સુંદર છે કે કર્ણપ્રિય છે, એટલું જ કહી શકો. તમે એને વર્ણવી ના શકો શબ્દોમાં. તો આ જે અવ્યક્ત મધુર છે એને કલ કહેવાય. એટલે કલેવર, અને વર એ શ્રેષ્ઠતાની ઉપમા આપવા વાળું છે. હવે શ્રેષ્ઠ શું છે? ફક્ત ને ફક્ત ભગવત રસ જ શ્રેષ્ઠ છે, બાકી બધું તો નકામું છે. એટલે ભક્તિ રસને અહીંયા આગળ શ્રેષ્ઠ કહ્યો, અને કલ એટલે અવ્યક્ત મધુર. તો આ જે હવે આને શરીર કઈ રીતે બન્યું કહેવાય, તો જે કલેવર છે એ ભક્તિ રસ શરીરથી અનુભવાય એ શરીરને કલેવર કહેવાય. એટલે મીનિંગ સમજાવવા માટે ખાલી આ કહ્યું કલરવ. આપણે કલરવ બોલતા જ હોય છે કે કોયલ સુંદર કલરવ કરે છે, એટલે કલનો મીનિંગ અહીંયા આગળ આવી રીતે કહ્યો કે મધુર, અવ્યક્ત, અને વર એટલે શ્રેષ્ઠ. નિશાબેન 10:50 થઈ બકા. હા, ના, હું એટલે હવે અહીંયા આગળ મેં કીધું ને કે આપણે
થેન્ક યુ. પણ અહીંયા આપણે રાખીએ જ છીએ સૌનકે જે પ્રશ્ન પૂછતા આવે સુજી કહેવાનો પ્રારંભ કરશે એ એક પ્રશ્નમાં અનેક પ્રશ્નો કર્યા છે. પ્રશ્નો પર મનન ચિંતન કરજો. આગળ એના જવાબ આવે ને ત્યારે યાદ હોય ને કે આ પ્રશ્ન આ સંબંધી હતા તો વધારે આનંદ આવશે. કારણ કે સુખદેવજીનું સ્વરૂપ ભગવદીયનું સ્વરૂપ આમ ઓળખાય ખરું. એટલે પ્રશ્ન કેટલો સુંદર કર્યો કે સર્વત્ર ફરતા સુખને લોકોએ કઈ રીતે ઓળખ્યા. અત્યારે કલિયુગમાં કંઈક કઠિન હોય તો આ જ છે, ભગવદીયનું સ્વરૂપ. એ ઓળખાઈ જાય તો ઉદ્ધાર થઈ જાય, પણ એમ તો ઓળખાય નહીં. નિશાબેન પેલું દયારામ ભાઈનું મેં મોકલ્યું હતું, તમે વાંચી સાંભળ્યું હતું ભગવતીનું? ના, નથી. મેં છે ને મેસેજીસ ને કશું સાંભળવાનું ને બધું મને નથી અવકાશ થતો. કશો વાંધો નહીં, હા, જોઈ સરસ લઈશ. દયારામ ભાઈનું છે. હા, જોઈ લઈશ. ભગવતી સ્વરૂપનું. હા, ચાલો હવે આપણે આગળ વધીશું, આશરો લઈ લઈશું. કાલે આના પર થોડા પ્રશ્નો થશે. હા, મનન ચિંતન કરીને તૈયારી રાખજો. એવું નહીં કે કાલે આજે આગળ નથી વધ્યા એટલે કાલે આગળ જ વધી જઈશું, એવું નહીં થાય. હા, કારણ કે મને લાગ્યું ત્યાં સુધી એવું થયું કે પ્રશ્ન સમજ્યા નતા બધા. જે કઈ પ્રશ્નો કર્યા છે એ સમજાય તો પછી આગળ વધાય. પણ જે રીતે રિવિઝન થયું, ભગવતી માસી બોલ્યા, બાકી કોઈ ખાસ પાર્ટિસિપેટ કર્યું નહીં, એટલે તો ચાલો આપણે ફરી કરી લઈએ. આશરો લઈ લેજો. હવે આજે કોઈને કંઈક પ્રશ્ન હોય તો કાલ માટે રવા દેજો. ઘણા પ્રશ્નો હતા કે સંગીતાબેનનો પણ મેસેજ હતો કે વસંત સંબંધી અત્યારે જે હવે આપણે ચાલુ થઈ ગયા છે ખેલના દિવસો. મેં શિલ્પાબેનનું જે પુસ્તક છે એના 106 પેજીસના ફોટા પાડીને મેં આપણા ગ્રુપમાં મૂક્યા છે. મારાથી હજી PDF નથી બનાવ્યું, પણ મેં કીધું લાવ પુસ્તક બધાને પ્રાપ્ત થાય એવું ટ્રાય કરું. એટલે 106 પેજીસ ભરીને એમનું જે બધું વાંચનનું હતું વસંત સંબંધી એના ફોટા તો પધરાવ્યા છે પુસ્તક ગ્રંથાલયમાં. જેને જેટલો અવકાશ મળે એટલો વાંચો. રહી વાત ક્રમની, તો ક્રમમાં તો એમનો પ્રશ્ન હતો કે પલ્લાના પદ હવે આપણે જે હવે ટૂંકમાં બધા પદ બધી લીલા જે છે એ વસંત સંબંધી ખેલ સંબંધી થશે. એટલે હવે ફક્ત ને ફક્ત ગુટકો તમે કરતા હોય કે જે પણ કીર્તન પ્રણાલીનું પુસ્તક જે પણ કરતા હોય તો ક્રમ તો બધો એ જ રહેશે, પણ કીર્તન બધા વસંતના આવશે. મુખ્ય આ જ ફેર છે. અને કીર્તનો લેશો એટલે ખરેખર એમાં બરાબર આનંદ આવશે ને ખ્યાલ આવી જશે કે છે પલ્લાનું કીર્તન. જસોદા નહીં બરજો અપનો બાલ, જે આપણે વિરુદ્ધ ધર્માશ્રયની વારંવાર વાત કરતા હોય છે અને આપણે નથી લઈ શકતા કારણ કે વસંતના કીર્તન બીજા સમયમાં લઈને ઠાકોરજીને શ્રમ ના અપાય, એટલે આપણે ક્યારેય એને એ કીર્તનને વધારે નથી લેતા. પણ મુખ્યત્વે એ જ છે કે એક બાજુ વૃંદાવનમાં તરુણ દેખાય છે કાન, અને ઘર આય કે હોત સયાન. એટલે ઘરે જ્યારે નંદાલયમાં સ્વરૂપ જુએ છે ત્યારે બાળ સ્વરૂપે પલ્લામાં બિરાજેલા છે. તો આવા સુંદર સુંદર પદો અત્યારે ખૂબ આનંદ આ પ્રભુને પણ કરાવવાનો અને આ 40 દિવસમાં આપણે પણ આનંદ કરવાનો. તો પ્રશ્ન કદાચ હોય તો આપણે એકબીજા સાથે વાત કરીને કરી શકીએ, પણ મુખ્યત્વે સેવાનો કામ જે છે એ આ રીતે જ રહેશે. ચરણ સ્પર્શ દંડવત જે પણ આપણે કરતા હોય, પલના ના કીર્તન તો વસંતના આવશે. હોરી ખેલના જે પ્રભુને ખેલાઈએ ત્યારે જે પદ આવે રાજભોગમાં એ એમનો પ્રશ્ન હતો કે ચોપાટ બિછાવવાની. મને જે ખ્યાલ છે એ રીતે એવું છે કે ક્રમ બધો એનો એ જ રહેશે. જ્યારે પછી આપણે હોળી ખેલને રાજભોગ સન્મુખ આ બધું કરીએ અને પછી જ્યારે ખેલાવાનો સમય થાય, ખેલાવાનો થાળ ધરાઈએ
ત્યારે પછી આપણે ખેલાવાના સંબંધી કીર્તન અને એ રીતે લેવાય. પણ બાકી મને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી નિત્યનો ક્રમ તો એનો એ જ રહે છે. આઈ ડોન્ટ નો સંગીતાબેન કોલમાં છે કે નહીં ને હું બોલું છું, પણ યા છે. હું છે અને સાંભળી રહી છું નિશાબેન, સાંભળી રહી છું. હા, એટલે અને તે છતાં પાછું ક્રમે ક્રમે જેટલું આપણાથી લેવાશે એટલું તો આપણે લઈશું. મારી એક બીજી વિનંતી એક હતી કે અષ્ટપદી ને જરા થોડુંક વિસ્તારથી સમજાવાય એવું હોય તો. ભગવતજી સાથે નહીં થાય. હા, કેવું? ભગવતજી સાથે શક્ય નહીં બને, બહુ ઊંડાણમાં અષ્ટપદી. પણ હવે લાસ્ટ યર નો મારો સતીશ કાકા એનો નતો પ્રકાશ કરેલો, એટલે હવે એમાં એનો પ્રકાશ કરવો બહુ અઘરો છે બેન. એક દિવસ લેવાતો હોય, અડધો કલાક અલગથી જેવું અત્યારે લઈએ તો ચાલે. આજે જ વાત હતી. કારણ કે મારો બાકી જ રહ્યો છે. અષ્ટપદી તો આવું ભાગવતજી જેમ ઊંડાણથી લઈએ છે ને, અડધો કલાક નહીં, દિવસોની વાત છે સંગીતાબેન. અષ્ટપદી પણ મેં લખવાનું ચાલુ કર્યું હતું એના પર, અને મારે શું થયું કે મારી પાસે કઈ નોટ પેન હોય નહીં, તો જે પેલા પુસ્તક આપણે લઈને બેઠા હોય ગાતા હોય એમાં જ બધું લખવાનું, એટલે એટલું બધું છૂટી જગ્યાએ લખેલું છે. પણ પ્રભુ કૃપા કરશે ને બધું એક સાથે કોઈ વાર મારાથી લખાશે ને, તો હું એક તો જે પુસ્તક લીધું હતું એ વાંચન, એટલે આપણે જે રોજનું કીર્તનનું હોય એમાં થોડું, અને પછી બીજી કઈક નોટબુક પડી હતી ને તો એમાં ફટાફટ લખવાનું ચાલુ કર્યું હતું. એટલું હવે હું જ શોધું છું, પણ બધું એક જગ્યાએ લખી લઈશ. અને પછી કોઈક એક પુસ્તકનો રેફરન્સ લઈને પછી આપણે વાંચન કરીશું. આજે લખાણ અને પ્લસ પુસ્તક પણ હોવું જોઈએ. પણ થોડું એકવારમાં તો સમજાવવાનું નથી નિશાબેન, એટલે હું તો એવું વિચારું છું કે હવે અમને થોડોક ભાવ કેવું કે થોડુંક પણ રંચક પણ જયારે લઈએ અષ્ટપદી તો થોડોક પણ ભાવ ખ્યાલ આવે એમ. સંપૂર્ણ રીતે શ્રી ગુસાઈજી પ્રભુ મિલનબેન, આજે અક્ષય કુમાર બાબાએ જ કહ્યું કે ઓછું શક્ય બને આટલું બધું એમ. ના, અને એક મિનિટ, આપણે અષ્ટપદીનું એનું થોડું વાંચન કર્યું હતું આપણે એમાં સત્સંગમાં. નિશા, એ કોનું પુસ્તક હતું? એમનું હતું આપણે, એટલે પુસ્તક કોનું હતું એ મને નથી ખબર, કોની ટીકા હતી એ મને નથી ખબર, અત્યારે યાદ નથી મને. પણ વૈભવીબેને વાંચન કર્યું હતું મારા ખ્યાલથી. એટલે મેં છે ને એક પેજમાં લખેલું છે, પણ મારી જોડે બધું જ નથી કઈક. આ ભાવ સહિત મેં ઘણું બધું લખવાનું, કારણ કે એ છે ને ભાવ સહિત હતું અષ્ટપદીનું, પણ એ પુસ્તક વૈભવીબેન પાસે છે. વૈભવીબેન તમારી પાસે છે? પુસ્તકનો સવાલ નથી આવવાનો, પણ એને સમજવાનું અત્યંત કઠિન છે. એટલે ના, પણ એ તો સતીશ કાકાએ ને એમને પણ કહ્યું કે એ પોસિબલ નથી, તમે વાંચન અને સતીશ કાકા તો ના કરે, આપણા જેવા નાના સત્સંગમાં થઈ શકે. સતીશ કાકા તો ડેફિનેટલી ના કરે. ના, પણ એ ડિસ્કશન એ કહેતા હતા કે એટલે તો સોનલબેન કહું છું કે આપણા સત્સંગમાં લાસ્ટ યર નો મારો આ હતો ક્વેશ્ચન, એટલે મારી ઈચ્છા કાલની જ હતી. મેં તો આજે સત્સંગમાં કહીશ કે તમારાથી લેવાય. પણ એ તો ઘણો ટાઈમ લાગે. હા, પછી અહીંયા ભાગવતજીમાં પોઝ થાય, 40 દિવસમાંથી 30 દિવસ જતા રહે એમાં, તો મને એવું લાગે છે. એટલે પછી બધાની ઈચ્છા પ્રમાણે કરીએ, પણ બધી વસ્તુ તો શક્ય ના બને ને, એટલે ખાસ કહું છું. અને તમારી વાત બિલકુલ સાચી છે કે જો અષ્ટપદી રોજ લેતા હોય તો એના ભાવને સ્પર્શ કરી શકીએ તો સારું. હું થોડુંક મારા મનથી વિચાર્યું હતું કે મેં તો એક શ્લોક તમે લઈએ ને એવી રીતે, તો એવું લેવાતું હોય પછી ભગવાનનું કોઈ કરી જોવાનું. શું બોલે છે હેતલ? બધોય તારો અવાજ કટ થઈ ગયો, બોલ હવે. ભગવત એઝ ઇટ ઇઝ જે ચાલે છે એ રીતથી રવા દેવાનું, અને અષ્ટપદી માટે બપોરનો કે સાંજનો સમય મળે એવી રીતે ટાઈમ જોવાનો. નથી શક્ય ને, 2 ટાઈમ તો શક્ય નથી થવાના. હું પહેલેથી જ કહી દઉં ને હેતલ, ખોટું એ કરવાનો મતલબ જ નથી ને, હા કરવાનો. આમાં 10 મિનિટ કરજે ને અષ્ટપદી માટે, એવું કરજે રોજ 10 મિનિટ ખાલી એનું મહત્વ બધા સમજી લે ને બકા.
હા, મારું પ્રયત્ન બસ એવું હતું કે આશ્રય પદ લઈ લો, એટલે જેને એ થવું હોય તે થઈ શકે પહેલા. નીકળી મારી પણ થોડીક એવી ઈચ્છા નિશાબેન ખરી માઇન્ડ થી એવું વિચાર્યું હતું કે 10 મિનિટ પૂરતું લઈ એક લેવાનું એક તો બધાને એનું શ્લોક જ એમ શું પછી કહેવા માંગે તેનું મિલન એવું થઈ શકે કે શનિવાર જો ટાઈમ હોય તો નિશાબેન એવી રીતે લે તો કદાચ થાય. ના ડિસ્ટર્બ ના થાય કોઈને પણ સેટરડે સન્ડે બધાને ફેમિલી સાથે હોય એટલે આપણે આપણા સત્સંગમાં એ કે છે તો ખરા એમ નથી થતું હોય ને તો એ કરી જ દે, એમાં આપણે કોઈને કેવું ના પડે, એમ નથી અનુકૂળતા હોય ને ભગવતી તો. ના, લેવાનું અને મને ના પાડવાની ગમતી નથી વૈષ્ણવ. આઈ પછી હું નો શું પણ એટલે છે, સમજુ આઈ મારું નો માઇન્ડ સ્ટક થઈ જાય છે પછી ત્યાં આગળ. હું ના ના નથી સાચી પાડી શકતી. એ તો હું આટલું ક્લિયરલી બોલું છું એનો મતલબ એ નથી. ખરેખર તો મારે ક્લિયરલી ના કેમ કેવું પડે કે જે હકીકત હોય એ હું ના કહું તો ના બરાબર. એટલે હું હા કરી ના શકું. મને જે હોય ને એવું કહેવું પડે. પણ it is very hard for me to say no. એટલે એક આ ફોઈ જોડે હું એગ્રી કે મારી પણ પોતાની એવી ઈચ્છા હતી કે એક જ આપણે શ્લોક એનું લઈએ ને તે 2 દિવસ માઇટ બી ચાલે તો પણ વાંધો નહીં, એવી રીતે કરી દઈએ. હું અષ્ટપદીનું કાલે પુસ્તક કાઢી અને જોઈ જોજો. લઉં છું. હા તમને અને અનુકૂળતા હોય પ્રભુ ઈચ્છા ઠાકોરજીને કરાવવું આપણે હોય ના વૈષ્ણવની સાથે બોલાવડાયું છે એટલે ભગવત ઈચ્છા તો 100% છે. નિશા પણ પછી હા, જ બોલો. લેવાનું આપણે, પણ આ તો ખાલી 10 જ મિનિટ બધાને મહત્વ સમજાવવા પૂરતું 10 જ મિનિટ લેવાનું તારે. હા, તો પછી આપણે આ પુસ્તકમાં હોય એટલું લઈ લેવાનું. બહુ અંદર ઊંડાણમાં નહીં જવાનું. વધારે ઊંડાણમાં નહીં, આપણે ભગવતજી જ કરવાનું, પણ આટલું 10 મિનિટ પૂરતું રોજ કરવાનું. એટલે પેલું બધાને આગ્રહ છે તો એક સમજી શકે એમ. સમજી ગઈ. કઈ નહીં, ડેફિનેટલી પ્રભુએ જ કૃપા કરી છે તો જ આપણે અત્યારે આનો વાત પણ થઈ છે. એટલે આ જ સમયમાં જેટલો આપણાથી થઈ શકશે એ પ્રમાણે કરીશું. ભાગવતજીમાં પણ થોડું હજી સ્પીડમાં જઈ શકાય, પણ કદાચ મને ખબર નહીં આ રીતે. ના સ્પીડમાં ના જશો નિશાબેન, ધીરે ધીરે સમજાવ, મજા સમજવાની. ઓકે, ચલો તો આપણે છે ને ટ્રાય કરીશું. પુસ્તક પણ હું શેર કરી દઈશ બધાની જોડે, તો તમને લોકોને જ્યારે એનું વાંચન કરીએ ને ત્યારે ખબર પડે. મિલન તારી પાસે છે આશ્રયપદ? વસંતનું આશ્રયપદ ભાગવત પ્રભુ કરુણા સાગર, શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત. હા, એ લઈ લો ને, એ જ લઈ લો. મારે તમને વાંચન નથી પુસ્તક, 2 લીટી આવડે જ, ખાલી વચ્ચે એકાદ લીટી ભૂલી ગઈ છે. હા. મિલન ના આવડે મિલન? પ્રભુ કરુણા સાગરે, જગત ઉજાગરે ગાઈએ, શ્રી વલ્લભ કી ચરણ કમલ કી બલ 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 બલી જાય, વલ્લભી સૃષ્ટિ समाज संग मिल जीवन को फल पाए, श्री वल्लभ गुण गाए, यहीं ते रसिक कहाए, श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाइए, શ્રી વલ્લભાધીશ કી. વલ્લભ કે ચરણ કમલ કી, તે જ મને યાદ નથી. જય શ્રી કૃષ્ણ સર્વ જય શ્રી વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ, જય સર્વે શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સર્વે જય વૈષ્ણવો શ્રી જય જય શ્રી શ્રી કૃષ્ણ. વૈષ્ણવને જય કાલે શ્રી મંદિરમાં આ જ ગાતા હતા પદ છેલ્લું. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.